નવસારીની હોટલમાં અંગત ફળ માણવા આવેલા ચીખલીના યુવતીના મોતથી ચકચાર થવા પામ્યું છે। 23 સપ્ટેમ્બરના રોજ ચીખલીની યુવતી અને ભાર્ગવ પટેલ નામનો યુવક જે ગાંધી ફાટક પાસે આવેલ હેપી સ્ટે નામની હોટલમાં સવારથી જ રોકાયા હતા। ત્યાં બંનેએ શારીરિક સંબંધ બાંધ્યો હતો, જે બાદ યુવતીને રક્તસ્રાવ ચાલુ થયું હતું। સતત 2 કલાક સુધીમાં વધારે લોહી નીકળી જવાતા છેવટે યુવતીને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો, જ્યાં સારવાર કરતા ડોક્ટરે યુવતીને મૃત ઘોષિત કરી હતી। જેની જાણ થતાં યુવતીના પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જે બાદ યુવતીના પિતાએ ફરિયાદ આપી યોગ્ય તપાસની માંગ કરી હતી। જે બાદ પોલીસે મામલે ભાર્ગવ પટેલ નામના યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી। ગઈકાલે નવસારીના જલાલપુર પોલીસ સ્ટેશન હેઠળ એક બીએનએસની કલમ 105 અને 238 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે। તે ગુનાની હકીકત એવી રીતે છે કે આરોપી ભાર્ગવ નરેન્દ્રભાઈ ભોગ બનનારને શરીર સંબંધ બાંધવા હેઠળ જલાલપુરના હેપી સ્ટે નામના હોટલની અંદર લઈ જાય છે અને ત્યાં હોટલની અંદર લઈ ગયા પછી પીએમ નોટ અનુસંધાને એવી રીતે જાણવા મળે છે કે ભોગ બનનારના ગુપ્ત ભાગની અંદર ગ્રીવિયસ ઇન્જરીઝ હતી અને એ ગ્રીવિયસ ઇન્જરીઝના કારણે વધારે બ્લડ લોસ થતાં એ વિક્ટિમની ડેથ થઈ ગઈ છે। આ ઘટનાક્રમની અનુસંધાને ઇન્વેસ્ટિગેશનમાં આ હકીકત જાણવા મળી છે કે ભાઈ શરીર સંબંધ બાંધતા સમયે વિક્ટિમને જો ઇન્જરીઝ થઈ હતી તે ઇન્જરીઝને ધ્યાને ના લેતા અક્યુઝ દ્વારા ત્યાં હોટલની અંદર જ ઘણું વધારે સમય વ્યતીત કરવામાં આવ્યું છે। એ પોતાના મોબાઈલ ઉપર ગૂગલ ઉપર સર્ચ કરે છે કે ભાઈ કેવી રીતે આ સિચ્યુએશનથી બહાર નીકળી શકાય છે। ત્યાં હોટલની અંદર બ્લડ લોસ જો થયો છે તેને સાફ સફાઈ કરવાનો પ્રયત્ન કરે છે અને 108 બોલાયા વગર આપણા એક મિત્રના દ્વારા ખાનગી વાહનમાં એમને હોસ્પિટલ લઈ જાય છે, જેના અનુસંધાને બહુ વધારે સમય વ્યતીત થઈ જાય છે અને વિક્ટિમનો બ્લડ લોસ થઈ જાય છે। એના અનુસંધાને આ જો છે 105 અને 238 મુજબનો એફઆઈઆર નોંધવામાં આવી છે। પ્રાઇમરી સ્ટેજમાં જો યુવાને તત્પરતા દાખવી હોય તો મેડિકલ ટીમને જો જાણ કરી હોય તો આપણે કે સિવિલને તો સૌ શક્યતા હતી કે બચી જાય। हाँ, we have taken the opinion of the medical doctor and there is a possibility, yes, in case of આમાં બહુ વધારે બ્લડ લોસ થઈ ગયેલો હતો અને અગર તાત્કાલિક વિક્ટિમને ફર્સ્ટ એડ રીતે આઈવી ફ્લુઇડ્સ કે બ્લડ ચડાવવામાં આવ્યું હોત તો she would there was a very high possibility that the victim could have been saved. The victim has died due to excessive blood loss after going into hemorrhagic shock. જો કેસ છે તેના અનુસંધાને બધા લોકો માટે જો સંદેશ છે તે એ છે કે ક્યારે પણ કોઈ એવી રીતેનું બનાવ બની જાય છે ત્યારે જો પણ વિક્ટિમ હોય એને કોઈ ગ્રીવિયસ ઇન્જરી હોય કે બહુ વધારે સિરિયસ ઇન્જરી હોય તે સૌથી અગત્યનું એનું જીવ બચાવવાનું હોય છે અને અમુક ધારાની અંદર આ સ્વાભાવિક છે કે ભાઈ લોકો ડરી જાય છે કે ભાઈ લોકો પોતાનું બચાવ કરવાની અંદર વધારે ઈચ્છા ધરાવે છે, તેને પ્રાથમિકતા ના આપીને વિક્ટિમની સેહત માટે અને વિક્ટિમની હેલ્થ માટે વધારે વિચારણા કરે અને દેન લેટ ધ લો ટેક ઇટ્સ ઓન કોર્સ। અત્યારે કાલે એફઆઈઆર નોંધાઈ છે અને અત્યારે પ્રોડક્શનની કાર્યવાહી ધ અક્યુઝ હેઝ બીન અરેસ્ટેડ અને અત્યારે પ્રોડક્શનની કાર્યવાહી ચાલુ છે।